નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિત નું પ્રકરણ 9 અડધું અને પા વિશે શીખીશું. તો ચાલો મિત્રો, એક નાનકડી વાર્તા દ્વારા આ પ્રકરણની શરૂઆત કરીએ. મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. બે બિલાડીની વાર્તા આપે નાના હશો ત્યારે સાંભળી હશે. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મીઠુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ, મોટુએ કહ્યું. એટલે કે બંને બિલાડી રોટલી ખાવા માટે ઝઘડવા માંડી. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ટીટુ વાંદડો ત્યાં આવી ચઢ્યો. હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? એ વાંદરો બંને બિલાડીને પૂછવા માંડ્યો કે તમે શા માટે ઝઘડો છો? તેણે પૂછ્યું, આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા એ અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું. એટલે બંને બિલાડી કહેવા માંડી કે આ રોટલીના બે સરખા ભાગ કઈ રીતે કરવા તે અમે જાણતા નથી. સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ, તેણે કહ્યું. એટલે કે વાંદરો કહે છે, કઈ વાંધો નહીં, ગભરાશો નહીં, હું તમને આ બે રોટલીના એક સરખા ભાગ કરી આપીશ. હોશિયાર તીતુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. તીતુ વાંદરો ખૂબ હોશિયાર હતો. તેને આ રીતે રોટલીના બે સરખા ભાગ કર્યા. જુઓ, એક બાજુનો ભાગ નાનો અને એક બાજુનો ભાગ મોટો છે. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે, મિન્ટુ અને મોટુએ કહ્યું. બંને બિલાડી કહેવા માંડી વાંદરાને કે આ ભાગ સરખા નથી, તમારા હાથનો ડાબો ભાગ મોટો છે. અરે, કઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં, તીતુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. જે ડાબી બાજુનો ટુકડો મોટો હતો એને સરખો કરવા માટે થોડોક ખાઈ ગયો. જુઓ, હવે શું થાય છે? હવે ફરી પાછો એ પૂછે છે કે હવે બંને સરખા છે? મિત્રો, તમને ચિત્રમાં દેખાય છે કે હવે ડાબી બાજુનો ભાગ નાનો થઈ ગયો છે. અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીઓએ બૂમ પાડી. એટલે કે ડાબી બાજુનો નાનો થયો છે, એનો મતલબ એવો કે જમણી બાજુનો મોટો છે. મને માફ કરો, તીતુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. વળી પાછો જે મોટો ટુકડો હતો એમાંથી થોડોક ભાગ ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી તીતુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ અને ઝાડ પર ચડી ગયો. વાંદરો ખૂબ હોશિયાર હતો. એણે જોયું કે બે બિલાડીઓ ઝઘડે છે અને એનો ફાયદો એણે આ રીતે ઉઠાવ્યો અને જે નાનકડો ટુકડો છેલ્લે બાકી રહ્યો એ પણ એ ખાઈને ઝાડ પર ચડી ગયો. અડધું અડધું. જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જુઓ મિત્રો, જો તમે ટીતુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. અહીં તમને સીધે સીધું કહી દેવામાં આવ્યું છે કે બે સરખા ભાગ આ રીતે થાય. જુઓ મિત્રો, આપણે ટીટુ વાંદરાની જેમ કોઈ પણ પ્રકારનું ચીટિંગ ન કરીએ અને એક રોટલીના બે સરખા ભાગ કરીએ તો આ રીતે ભાગ પડે. એને આપણે અડધું અડધું કહી શકીએ. તમે નાના હશો ત્યારે તમારા માતા પિતાએ અડધી અડધી વસ્તુ કરીને તમને આપી જ હશે. અડધાનું અડધું. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો?
બે બિલાડી તો છે જ, અને બીજી જો બે બિલાડી આવે તો ચાર બિલાડી થાય, અને એને આ રીતે ભાગ કરી શકાય. જુઓ ચિત્રમાં, ચારે ચાર બિલાડીઓને રોટલીનો ચોથો ભાગ મળ્યો, અને બધી જ બિલાડીઓ ખુશ દેખાય છે. ઘણા ટુકડાનો અડધો ભાગ. પહેલા આપણે આખી વસ્તુનો અડધો ભાગ જોયો, પછી અડધી વસ્તુનો અડધો ભાગ એટલે કે ચોથો ભાગ જોયો આખી વસ્તુનો. હવે ઘણા ટુકડાનો અડધો ભાગ. રાણીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. જુઓ મિત્રો, આ રાણીને મળેલી ચોકલેટ છે. તમે જોઈ શકો છો કે એમાં 6 ભાગ છે. રીનાને મરેલા ભાગ પર ગોળ કરો. અહીંયા સૂચનામાં એવું લખેલું છે કે અડધો ભાગ એની દોસ્ત રીનાને આપે છે. તો રીનાને કેટલો ભાગ મળ્યો હશે મિત્રો? જુઓ, આ રીતે 3 ભાગ ઉપર તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ગોળ કરવાનું છે. 6 ભાગમાંથી અડધો ભાગ એટલે કે 3 ભાગ. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો ચોકલેટના 6 ટુકડા છે. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો એને અડધો ભાગ એટલે કે 3 ટુકડા રીનાને આપ્યા, તો રાણી પાસે પણ 3 ટુકડા વધે, અડધો આપી દીધો છે. તો મિત્રો, આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા રહેશો. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લો. મિત્રો, આ પ્રવૃત્તિ તમે આ વિડીયોની સાથે પણ કરી શકો. કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. એટલે કે ટૂંકમાં જે તમે અડધો કાગળ લીધો હોય એના 2 ભાગ સરખા કરવાના છે. જુઓ મિત્રો, આ રીતે ચિત્રમાં એક કાગળના ટુકડામાંથી 2 સરખા ત્રિકોણ કાપેલા છે. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. અહીં બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરેલા જ છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. અહીં જે ખાલી જગ્યા છે સફેદ રંગમાં, એના પર તમારે જુદા જુદા આકાર દોરવાના છે, જે તમે 2 સરખા ત્રિકોણ કાપેલા છે એનાથી. તો જુઓ મિત્રો, આ એક ટુકડો આમ ગોઠવીએ અને આ એક ટુકડો આમ ગોઠવીએ તો લંબચોરસ, ઊભા લંબચોરસ જેવો એક આકાર બને. હવે જુઓ, આ ત્રિકોણને આ રીતે ગોઠવીએ અને આ ત્રિકોણને આ રીતે ગોઠવીએ તો એક ત્રિકોણ જેવો આકાર બને. તો આ રીતે તમે અન્ય આકારો પણ દોરી શકો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. આ પ્રવૃત્તિ આપણે ઓલરેડી જોઈ લીધી છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. મિત્રો, અડધો ભાગ કરવાના ઘણા બધા રસ્તા છે, એની આ મુદ્દામાં ચર્ચા થશે. જુઓ આ ચિત્ર. અહીં આ છોકરાએ એક લંબચોરસના 2 સરખા ભાગ આવી રીતે કરેલા છે. કંઈક વિશિષ્ટ પ્રકારની લીટીઓ દોડીને છે. છતાં પણ બંને ભાગ એ આખા લંબચોરસનો અડધો ભાગ કહી શકાય. એની જો આપણે ચકાસણી કરવી હોય તો બંને ભાગને એકબીજા ઉપર ગોઠવી દેવાના. જો બંધ બેસતા ગોઠવાઈ જાય તો વસ્તુનો અડધો ભાગ થયો છે એમ કહી શકાય. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો? જો અહીં 5 લંબચોરસ છે અને સૂચના પણ એવી જ છે કે અલગ અલગ 5 રીત દોરો. અડધો ભાગ કરવાનો છે મિત્રો. તો ચાલો પ્રથમ લંબચોરસને વચ્ચેથી આ રીતે લીટી દોડીને અડધો ભાગ કરી દઈએ. ખૂબ સહેલું છે. બીજામાં આડી લીટી દોડીએ વચ્ચોવચ, એટલે એ પણ અડધો ભાગ થઈ જશે. મિત્રો, ત્રીજી આકૃતિમાં સામ સામેના બિંદુઓને આપણે જોડીને આવી રીતે લીટી દોડીએ તો પણ લંબચોરસના અડધા ભાગ થશે. એવી રીતે આ સામ સામેના બિંદુઓને આ રીતે જોડીએ તો પણ અડધો ભાગ થશે. હવે પાંચમા લંબચોરસમાં કંઈક આ રીતે અડધો ભાગ કરજો મિત્રો. જુઓ, આ ભાગને કાપીને તમે એકબીજા પર ગોઠવશો તો સંપૂર્ણપણે એકબીજા ઉપર ગોઠવાઈ જશે. એટલે કે આ લંબચોરસના
આ 5 અલગ અલગ રીતે અડધા ભાગ થઈ શકે. આપ એની નોંધ આપની નોંધપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં કરશો. તે એક સમાન છે કે નહીં તમે ચકાસી શકો તો હા, આપણે ચકાસી શકીએ. મેં હમણાં જ તમને કીધું કે કાપેલા ભાગને એકબીજા ઉપર ગોઠવીએ અને જો ગોઠવાઈ જાય તો એ અડધા ભાગ કહેવાય. ચોથો ભાગ કરવાની ઘણી રીતો. એક આકૃતિના 4 ભાગ, એમાંથી દરેક ભાગ એ ચોથો ભાગ કહેવાય. તો ચોથો ભાગ કરવાની પણ ઘણી રીતો છે. જુઓ, આ એક બાળકે એક આકૃતિના 4 ભાગ કર્યા છે અને દરેક ભાગ એ ચોથો ભાગ છે, એટલે દરેક ભાગમાં 1/4 આમ લખેલું છે, એટલે કે 4 ભાગમાંનો એક ભાગ. તો આ રીતે પણ 4 ભાગ થઈ શકે. આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 સરખા ભાગ કરી શકો? અલગ અલગ 5 રીત દોરો. જેવી રીતે અડધા ભાગ કરવાના હતા એ રીતે આપણે ચોથો ભાગ કરવાનો છે. તે એક સમાન છે કે નહીં તે તમે તપાસો. આપણે એ પણ તપાસીશું. ચાલો મિત્રો, આ 5 લંબચોરસ છે. હવે 4 એક સરખા ભાગ કરવાના છે. અગાઉ જે આપણે પ્રવૃત્તિ જોઈ એમાં અડધો ભાગ કરવાનો હતો, એટલે 2 જ ભાગ કરવાના હતા. ચાલો મિત્રો, 4 ભાગ કરવા માટે સૌથી પહેલા પહેલી આકૃતિનો અડધો ભાગ કરીએ. એટલે 2 ભાગ થઈ ગયા. હવે અડધાનો અડધો આ રીતે કરીશું અને જમણી બાજુ પણ અડધાનો અડધો આ રીતે કરીશું. તો સ્પષ્ટ 4 સરખા ભાગ થઈ જશે. જેવી રીતે ઊભી લીટી દોડીને આપણે ભાગ કર્યા છે એવી રીતે અહીં બીજા લંબચોરસમાં આડી લીટી પહેલા દોડી દઈએ, અડધો ભાગ. હવે આ રીતે અડધાનો અડધો ઉપર તરફ અને આ રીતે અડધાનો અડધો નીચે તરફ લઈશું. ત્રીજી આકૃતિમાં જોઈએ. આ રીતે એક ઊભી લીટી વચ્ચોવચ દોરો અને આડી લીટી પણ વચ્ચોવચ દોરો. તો આ રીતે પણ 4 સરખા ભાગ થશે. અહીં ચોથી આકૃતિમાં આ રીતે અડધા ભાગ કરો ઊભી લીટી દોડીને, અને પછી એ જે 2 ચોરસ જેવું બને છે એમાં આ રીતે 2 લીટી દોડીને પણ આપણે 4 સરખા ભાગ કરી શકીએ. પાંચમી અને છેલ્લી આકૃતિમાં આ રીતે લીટી દોરો, એક આ રીતે લીટી અને એક આ રીતે લીટી. તો અહીં પણ 4 સરખા ભાગ થાય છે. આપણે જો જોઈશું તો બધા જ ભાગ સમાન થશે. કેકના ભાગ કરવા. મિત્રો, બર્થડે પાર્ટીમાં તમે કેક જોઈ હશે. એ કેકની અહીં વાત છે. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 સરખા એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના મમ્મી અને પપ્પા અને મમ્મી માટે. એટલે પોતાના માટે, ભાઈ માટે, પપ્પા માટે અને મમ્મી માટે. જુઓ મિત્રો, આ રજની છોકરી છે અને એના મમ્મી પપ્પા અને ભાઈ રાજુ માટે એક કેકના એક સરખા ભાગ પાડે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. જુઓ મિત્રો, આ કેક છે એના 4 સરખા ભાગ છે. એમાં દરેક ભાગમાં આ રંગ પૂરવાનો છે. જુઓ, આ રંગ તમને મનગમતો કોઈ પણ રંગ તમે પૂરી શકો. મમ્મી માટે છે અહીં વાદળી રંગ પપ્પા માટે દોરેલો છે. આ રંગ પોતાના ભાઈ રાજુ માટે દોરેલો છે અને આ રંગ પોતાના માટે દોરેલો છે, રજની માટે. તો આ રીતે 4 અલગ અલગ રંગ આપ આપના પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિમાં દોરશો. દરેકને કેટલા ભાગ મળશે? જુઓ, દરેકને એક ભાગ મળશે, એટલે કે 1/4 ભાગ મળશે. કારણ કે એક કેકના 4 ભાગ કરેલા છે અને દરેકને 4 સરખા ભાગ કરીને એક એક ભાગ આપ્યો છે, એટલે 1/4 ભાગ મળશે. એક ભાગ મળશે એવું પણ આપ લખી શકશો. મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. જુઓ મિત્રો, ઉપરની આકૃતિ સાથે આ આકૃતિને સરખાવશો. અહીં મમ્મી પોતાનો ભાગ
રજનીને આપી દે છે. તો જુઓ, આ મમ્મીનો ભાગ અને આ રજનીનો ભાગ. તો આ બંને ભાગમાં આપણે આ રીતે રંગ પૂરીશું. કુલ 4 ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. મિત્રો સાચી વાત છે. કેટલા ભાગ મળશે? તો બહુ સ્પષ્ટ છે, 2 ભાગ મળશે. એક મમ્મીનો અને રજનીનો પોતાનો હતો એ. આપ ખાલી જગ્યામાં આની પણ નોંધ કરશો તો તે 2/4 અથવા 1/2 લખી શકે. 2/4 એટલે કે 4 ભાગમાંથી 2 ભાગ, એટલે કે અડધો ભાગ જ કહેવાય મિત્રો. રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે અડધી કેકનો અડધો ભાગ હતો. મિત્રો આ મુદ્દો એકદમ સમજવા જેવો છે અને સહેલો છે. જો શું કહે છે કે કેકનો જે ભાગ આપ્યો માતાએ એ પહેલા રજની પાસે અડધી કેકનો અડધો ભાગ હતો. જુઓ, આ અડધી કેક છે અને રજની પાસે આ ભાગ હતો, એટલે 2 ભાગમાંથી 1 ભાગ એટલે અડધો ભાગ જ કહેવાય મિત્રો. તમે આકૃતિ જોશો, અવલોકન કરશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. જે કુલ કેકનો 1/4 ભાગ હતો. આ પણ સમજવા જેવું છે મિત્રો. જુઓ, આ આખી કેક છે અને એમાંથી આ રજનીનો ભાગ આ રહ્યો. બધી જ આકૃતિમાં આપ જોઈ શકો છો આ ભાગ. તો તે કુલ કેકનો કેટલામો ભાગ છે? તો 1/4મો ભાગ છે. દરેક આકૃતિને જોઈ અને આ વાત સમજવાનો પ્રયત્ન કરશો. રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. મિત્રો આ આખી કેક છે અને અગાઉની આકૃતિઓમાં પણ આપણે જોયું જ છે કે એક ભાગ રાજુને મળેલ છે. તો આ રીતે એક ભાગમાં 4 ભાગમાંથી 1 ભાગમાં આપે રંગ પૂરવાનો છે અને લખવાનું છે 1/4 રાજુને મળેલ ભાગ. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? બરાબર યાદ રાખજો મિત્રો. જુઓ, આ કેક છે. અગાઉ પણ આપણે જોયું છે કે રજનીને એના મમ્મીએ કેક આપેલી છે. તો રજનીના ભાગ આ રહ્યા. એક ભાગ એના મમ્મીનો અને એક ભાગ રજનીનો પોતાનો. આ રીતે 2/4 ભાગ રજનીના છે. હવે આ 1/4 ભાગ રાજુને મળેલ ભાગ છે. તો બંનેને સાથે મળીને કેટલા થાય? તો 2/4 અને 1/4 એટલે 3/4 કેક. જુઓ, રજની અને રાજુને સાથે મળીને 3/4 કેક મળે. મિત્રો આકૃતિ બરાબર સમજશો તો તમને ખ્યાલ આવશે. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા. જુઓ, આપણને દેખાય છે આકૃતિમાં, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ. લોભી કુંદન. કુંદન એક લોભી માણસ છે. ઘણા બધા માણસો હોય છે, એવો જ આ એક કુંદન લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે ઓછા પૈસે વધારે વસ્તુ ઈચ્છે છે. એક દિવસ તેને કોળાનો હલવો બનાવવાનું ખાવાનું મન થયું, એટલે મીઠાઈ ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર ₹10 ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોરું વેચનાર એને કહે છે કે આ કોરાના 1/4 ભાગની કિંમત ₹10 છે. ચોથા ભાગની કિંમત મિત્રો, આખો કોરાની નહીં. તો જુઓ, હવે પ્રશ્ન છે કે આ આખા કોરાની કિંમત કેટલી? તો ગણતરી આ રીતે થાય કે આખા કોરાની કિંમત ₹40 થાય. સમજો મિત્રો, 1/4 કોરું 4 વખત તમે કરો તો એક આખું કોરું થાય. એટલે કે 1/4 ના ₹10, બીજા 1/4 ના ₹10, ત્રીજા 1/4 ના ₹10 અને ચોથા 1/4 ના ₹10. આમ 1/4 4 વાર એટલે કે ₹40 થાય. કુંદન, અહો, ₹10 મારે 1/2 કોળું આપવું જોઈએ, એટલે કે તારે મને 1/2 કેળું, અડધું કોળું આપી દેવું જોઈએ. પહેલો કોરું વેચનાર કહે છે કે તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ,
તો તમને આ કોળાનો 1/3 ભાગ 10 રૂપિયામાં આપશે. એટલે કે તમારે સસ્તું કોળું જોઈતું હોય, વધારે કોળું જોઈતું હોય તો બીજા દુકાનદાર પાસે જાઓ. હું માત્ર સારી ગુણવત્તા વાળું જ કોળું રાખું છું. પેલો દુકાનદાર ના પાડી દે છે. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોરું શોધવા માંડ્યો. જુઓ, બીજા દુકાનદાર પાસે કુંદન જાય છે અને ભાવ પૂછે છે. કુંદન કહે છે કે આ કોળામાંથી મને 10 રૂપિયામાં કેટલું મળશે? એટલે આ બીજો કોરું વેચનાર કહે છે કે અડધું. આ સંપૂર્ણ કોરાનો ભાવ કેટલો? જો 10 રૂપિયામાં અડધું હોય તો મિત્રો આખા કોળાની કિંમત 20 રૂપિયા થાય, કારણ કે બે અડધા ભેગા કરીએ તો એક આખું કોળું થાય. કુંદન કહે છે કે ના, તું મને 3/4 કોળું ના આપે, એટલે કે પોણા ભાગનું કોળું ના આપે. હજુ પણ એને ઓછા પૈસામાં વધુ કોળું જોઈએ છે મિત્રો. બીજો કોરું વેચનાર કહે છે કે ભાગ અહીંથી, જા પેલા માણસ પાસેથી કોરું લઈ લે. બીજો દુકાનદાર પણ ના પાડે છે. તે આવી હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે, એ તને કદાચ આ માપનું કોળું આખું પણ 10 રૂપિયામાં આપી દેશે. એટલે કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ કોળું ₹10 આપીશ? ત્રીજો કોરું વેચનાર કહે છે, તું પેલા ઘરના છાપડા પર શા માટે નથી ચડી જતો? ત્યાં તને વેલા પરથી ઘણા બધા કોરા તદ્દન મફતમાં મળશે. જુઓ મિત્રો, વાત શું થાય છે. કુંદન તો લોભિયો હતો એટલે ખુશ થઈ ગયો અને તે ઘરના છાપડા પર ચડવા લાગ્યો. અને જુઓ મિત્રો, ચિત્રમાં શું થાય છે. એના સ્લીપર પણ પડી જાય છે અને એ પોતે પણ પડી જાય છે. એટલે તમે ખૂબ લોભ કરો તો તમારી દશા આ કુંદન જેવી થાય. તો આપણે આ વાત પરથી એટલો પણ ખ્યાલ રાખવો જોઈએ કે લોભ કરવો જોઈએ નહીં. વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. જુઓ મિત્રો, અહીં કેટલીક વસ્તુના નામ લખેલા છે કોષ્ટકમાં અને એની સામે એનો ભાવ રૂપિયામાં 1 કિલોગ્રામનો ભાવ લખેલો છે. એના પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, 1/2 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? તો ટામેટાનો તમે ભાવ જોશો. જુઓ મિત્રો, અહીં ખરું પાડેલું છે ત્યાં 8 રૂપિયા ભાવ છે. હવે આપણે આખા કિલોગ્રામ નથી લેવાના, અડધો કિલોગ્રામ લેવાનો છે. તો એની કિંમત કેટલી થાય? તો આખાના 8 રૂપિયા, તો અડધાના કિંમત પણ અડધી થઈ જાય, 4 રૂપિયા થાય. જુઓ મિત્રો, આ રીતે ગણતરી તમે કરી શકો કે 1/2 ગુણ્યા 8 બરાબર 4 રૂપિયા. જુઓ, આ 2 ને અને 8 ને ચેકી અને ઉપર 2 ચોક 8 એટલે કે 4 રૂપિયા થાય. કોની કિંમત વધારે? 1/2 કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની? ફરી પાછું મિત્રો આ રીતે આપણે લિસ્ટ જોઈએ. આપણને ડુંગળીના ભાવ અને ગાજરના ભાવનો ખ્યાલ હોવો જોઈએ. તો પ્રથમ 1/2 કિલોગ્રામ ડુંગળીનો ભાવ શોધવા માટે ડુંગળીનો ભાવ જુઓ, 10 રૂપિયા છે. તો ડુંગળીની કિંમત શું થશે? તો 1/2 ગુણ્યા 10, કારણ કે આપણે અડધો કિલો જોઈએ છે એટલે 1/2 લખ્યું. આ સ્ટાર જેવી નિશાની છે એ ગુણાકારની છે અને 10 રૂપિયા એ ડુંગળીનો ભાવ છે. તો છેદ ઉડાડશો તો 2 પંચા 10 એટલે 5 રૂપિયા ડુંગળીના થશે. હવે ગાજરની કિંમત જુઓ મિત્રો, 16 રૂપિયા કિલો છે. તો 1/4 ગાજરની કિંમત કેટલા રૂપિયા થશે? તો 4 રૂપિયા થશે. 4 ચોક 16. આમ કોની કિંમત વધારે છે મિત્રો? તો 1/2 ડુંગળીની કિંમત ગાજરની કિંમત કરતા 1/4 ગાજરની કિંમત કરતા વધુ છે. તો આ રીતે ગણતરી કરીને આપની નોંધપોથીમાં નોંધશું. 2 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? મિત્રો, બટાટાનો ભાવ જુઓ, 12 રૂપિયા કિલોગ્રામ છે. તો 1 કિલોના 12 રૂપિયા, તો 2 કિલોગ્રામના 12 ગુણ્યા 2 એટલે 24 રૂપિયા થાય. આ તો ખૂબ સહેલું છે. અગાઉના ધોરણોમાં આ પ્રકારના દાખલા તમે ગણેલા છે. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું
તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે લઈ શકશે? ચાલો મિત્રો જોઈએ. કીર્તિની યાદી જુઓ, એને 1/2 કિલોગ્રામ બટાકા લેવા છે, 2 કિલોગ્રામ કોળું લેવું છે અને 1/4 કિલોગ્રામ ગાજર લેવું છે. તો આપણે ત્રણે ત્રણ શાકની અથવા તો વસ્તુની કિંમત શોધવી પડશે. તો સૌપ્રથમ આપણે બટાટાની કિંમત શોધીએ. તો બટાટાની કિંમત કેટલી થશે? તો 1/2 કિલોગ્રામ એને જોઈએ છે. ઉપરના કોષ્ટકમાં તમે જોશો તો ભાવ 12 રૂપિયા છે, એટલે એને આપણે 12 રૂપિયા વડે ગુણીશું. તો 2 છક 12 એટલે કે 6 રૂપિયા બટાટાની કિંમત થશે. કોરાની કિંમત, તો કોરું 2 કિલોગ્રામ જોઈએ છે. ઉપરની યાદીમાં તમે જોશો તો 1 કિલોગ્રામના 4 રૂપિયા છે, તો 2 ચોક 8 રૂપિયા કોરાના થશે. ગાજરની કિંમત 1/4 કિલોગ્રામ ગાજર જોઈએ છે. ઉપરની યાદીમાં તમે જોશો ચોથા નંબર પર તો ગાજરના 16 રૂપિયા છે, માટે 1/4 ને 16 વડે ગુણીશું. તો 4 ચોક 16 એટલે 4 રૂપિયા આવશે. આમ ત્રણે ત્રણની કિંમત જુઓ, બટાટાના 6 રૂપિયા, કોળાના 8 રૂપિયા અને ગાજરના 4 રૂપિયા, આમ 18 રૂપિયા થાય. યાદ કરો મિત્રો, બાજુમાં જુઓ એની પાસે 20 રૂપિયા છે અને એને ત્રણે ત્રણ વસ્તુના 18 રૂપિયા ચૂકવવાના છે. તો તે ખરીદી કરી શકશે? તો હા. જુઓ, કીર્તિ યાદીની દરેક વસ્તુ ખરીદી શકશે. શું કારણ છે મિત્રો? કારણ તેની પાસે 20 રૂપિયા છે અને 18 રૂપિયાની વસ્તુ લેવી છે, એટલે તે આરામથી લઈ શકશે. આની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધ કરશો. તમારી જાતે 2 પ્રશ્નો બનાવો. આ કોષ્ટક ઉપરથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન બનાવવાના છે. તમે આ રીતે નમૂનાના પ્રશ્નો છે એના પરથી બદલીને બનાવી શકો. 3 કિલોગ્રામ ડુંગળીના કેટલા રૂપિયા થાય? આવો એક પ્રશ્ન બનાવી શકો. 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? આવો પણ પ્રશ્ન બનાવી શકો. તો મિત્રો, આ રીતે તમે બીજા પણ પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરશો. મહાવરો. ક. આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે? દરેક આકૃતિની નીચે લખો. મિત્રો, આ એક આકૃતિ છે. તમે જોઈ શકો છો કે આકૃતિના 2 સરખા ભાગ છે, એટલે આપણે છેદમાં 2 લખવા પડશે અને એમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે, એટલે અંશમાં 1 લખવા પડશે. તો આપણો જવાબ થશે 1/2 ભાગ. બીજી આકૃતિ જુઓ. આમાં પણ આકૃતિના 4 સરખા ભાગ છે અને એમાંથી 2 ભાગમાં રંગ છે, એટલે 2/4. પણ તમે છેદ ઉડાડશો તો 2 એકા 2 એ અંશમાં 1 રહેશે અને 2 દુ 4 એટલે છેદમાં 2 થશે. આમ 2/4 બરાબર પણ 1/2 તમે લખી શકો. આ જવાબ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં લખશો. દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. અહીં ખ માં કેટલીક આકૃતિઓ આપવામાં આવેલી છે, એમાં અપૂર્ણાંક લખેલો છે આકૃતિની નીચે, અને એ અપૂર્ણાંક દર્શાવતા ભાગ જેટલો આપણે રંગ પૂરવાનો છે. ચાલો મિત્રો, એક પછી એક કરી એ આકૃતિ જોઈએ. આવી એક આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં છે. 4 ભાગ પાડેલા છે અને અંદર લખેલું છે નીચે કે 1/2 ભાગમાં રંગ પૂરો. મિત્રો, 1/2 એટલે કોઈ પણ આકૃતિનો અડધો ભાગ. તો આ રીતે તમારે અડધા ભાગમાં રંગ પૂરી દેવાનો, તમને મનગમતો. આ આકૃતિ જુઓ, અહીં પણ 4 સરખા ભાગ છે, પણ એમાંથી 3 ભાગમાં રંગ પૂરવાનો છે. તો આ રીતે એક ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ, આમ 3 ભાગમાં તમારે રંગ પૂરવાનો. આ આકૃતિના 4 સરખા ભાગ છે અને એમાંથી એક જ ભાગમાં આ રીતે રંગ પૂરવાનો છે. તમે ગમે તે એક ભાગમાં રંગ પૂરી શકો. અહીં આકૃતિના 6 સરખા ભાગ છે મિત્રો, અને એમાં 1/2 ભાગમાં એટલે કે અડધા ભાગમાં. તો 6 ના અડધા કેટલા થાય મિત્રો? 3 થાય. તો આ રીતે 3 ભાગમાં, એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, 3 ભાગમાં આપણે રંગ પૂરીશું. આ આકૃતિ એકદમ કોરી છે અને એના નીચે લખ્યું છે કે 3/4. હવે મિત્રો સમજો કે તમારે આકૃતિના કેટલા ભાગ પાડવાના છે? તો 4 ભાગ પાડવાના છે સરખા.
આ રીતે સૌપ્રથમ આકૃતિના 4 સરખા ભાગ પાડીશું અને એમાં 3 ભાગમાં રંગ પૂરીશું. આ એક ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો આ પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધશો. હવે આ આકૃતિ જુઓ. અહીં 3/4 ભાગમાં રંગ પૂરવાનો છે. તો જે આ મોટો ભાગ છે એ 3/4 છે. તો આ રીતે એમાં રંગ પૂરશો. અડધું કરો. નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. આવું એક પક્ષી છે, પંખી છે મિત્રો, અને લીટી દોરીને એના 2 સરખા ભાગ કરવાના છે. તો જુઓ, ચાંચથી માંડી અને આ પૂંછડીના અડધા ભાગ સુધી આ રીતે આપ લીટી દોરશો તો પંખીનું અડધું એટલે કે આ ચિત્રનું અડધું થશે. અહીં સ્ટાર છે મિત્રો, તો આ રીતે લીટી દોડીને પણ એના અડધા ભાગ કરી શકો. અહીં પણ આપ લીટી દોડી શકો અને અહીં પણ આપ લીટી દોડી શકો. તો આ રીતે તમે એના અડધા ભાગ કરી શકો, ગમે તે એક લીટી દોરશો. અહીં કોળું છે, તો આ રીતે એક ઊભી બરાબર વચ્ચોવચ્ચ લીટી દોડીને તમે એને અડધું કરશો. અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. ઉદાહરણમાં એક ચિત્ર આપેલું છે. તમે જુઓ છો કે ચિત્રમાં 8 લંબચોરસ ઊભા છે અને અડધા એટલે 8ના અડધા 4 એટલે 4માં રંગ પૂરેલો છે. એ જ રીતે આપણા આ વર્તુળ જુઓ, તો તમે ગણશો તો 2, 2 4, 2 6, 2 8, 2 10 ને 2 12 ઉપર અને 6 નીચે એટલે 18 વર્તુળ છે. તો એના અડધા, તો 18ના અડધા કેટલા થાય? તો 9. તો 9 વર્તુળમાં આ રીતે આપણે રંગ પૂરીશું. જુઓ, 3 3 વર્તુળમાં 3 વખત એટલે 9 વર્તુળમાં આપણે રંગ પૂર્યો છે. બીજી એક આકૃતિ જોઈએ. ઉપર 5 ફૂલ છે અને નીચે 5 ફૂલ છે, તો 10 ફૂલ છે. તો આપણે અડધા ફૂલમાં એટલે કે 5 ફૂલમાં આ રીતે રંગ પૂરીશું. તમે તમને મનગમતો રંગ પૂરી શકો. હવે આ સૂચના વાંચો મિત્રો. 1/4 ભાગના આકારોમાં રંગ ભરો. અહીં 1/4 નો મતલબ શું કરીશું કે 4 જો ભાગ હોય તો એક ભાગમાં આપણે રંગ પૂરવાનો. તો જુઓ મિત્રો, અહીં વીજળી, 4 વીજળી આકારના ચિત્રો છે. તો એમાંથી 1/4 ભાગ એટલે કે એક જ વીજળીમાં આપણે આ રીતે રંગ પૂરીશું. આ ચિત્ર જુઓ, 8 પાન અથવા કેરી જેવા ચિહ્નો છે. તો એમાંથી 1/4 એટલો મતલબ શું થશે કે 4 હોય તો એકમાં રંગ પૂરવો. તો અહીં 8 છે એટલે આ રીતે 2 આકારોમાં આપણે રંગ પૂરીશું. અહીં 4 સમઘન છે, પાસા ટાઈપ છે. તો વળી પાછો ઉપરના ચિત્રની જેમ જ એકમાં, ગમે તે એકમાં તમે રંગ આ રીતે પૂરશો. તો આકૃતિઓ પરથી આપેલા અપૂર્ણાંક મુજબ આપણે રંગ પણ કરી શકીએ. નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. મિત્રો, એક તરફ આવી 4 આકૃતિ છે. વચ્ચે અહીં ભાગના નામ લખેલા છે શબ્દોમાં. ચોથો ભાગ, અડધું, પોણો ભાગ અને આખું. અને જમણી તરફ અપૂર્ણાંકમાં એ સંખ્યાઓ દર્શાવેલી છે. ઉદાહરણમાં આ રીતે દર્શાવેલું છે. પહેલી આકૃતિ એ આખી આકૃતિનો અડધું છે એટલે એને અપૂર્ણાંકમાં શબ્દોમાં અને આંકડામાં જોડેલું છે. હવે બીજી આકૃતિ જોઈએ મિત્રો, કે 4 ભાગમાંથી એક જ ભાગમાં રંગ કરેલો છે એટલે એ ચોથો ભાગ ગણાય. તો આ રીતે વચ્ચે શબ્દોમાં લખેલું છે એને જોઈન કરીશું અને છેક છેલ્લે જમણી બાજુ 1/4 ભાગ કહી શકાય. હવે ત્રીજી આકૃતિ જુઓ મિત્રો. આખી આકૃતિમાં રંગ પૂરેલો છે તો એ આખું ગણાશે. અને આખું એટલે કે 4 માંથી 4માં રંગ પૂરેલો છે એટલે 4/4. હવે ચોથી આકૃતિ જુઓ. 4 ભાગમાંથી 3 ભાગ જો રંગ કરેલો હોય તો એ પોણો ભાગ કહેવાય શબ્દોમાં, અને એને અંકમાં 3/4 તરીકે લખી શકાય. આ જોડકા પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં કરશો. બીજો અડધો ભાગ બનાવો.
જ ચિત્ર અહીં દોરેલ છે. શું તમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? તો મિત્રો જુઓ, આવું એક અડધું ચિત્ર આપેલું છે ફૂલનું. તો એની જ સામે જેમ આપણે ગત વર્ષોમાં શીખેલા છે કે મિરર ચિત્ર, અરીસાથી જે અડધું ચિત્ર પૂર્ણ થાય છે એવું ચિત્ર, તો તમે એની સામે આ રીતે દોરશો તો આખું ચિત્ર થઈ જશે. હવે આ ચિત્ર જુઓ, અડધું પતંગિયું છે, તો ડાબી તરફની જમણી તરફ આ રીતે તમે દોરશો તો આખું પતંગિયું થશે. આપનાથી જે રીતે દોરાય, જેવું પણ દોરાય એવું આપ દોરવાનો પ્રયત્ન કરશો. અહીં એક જીવજંતુ છે, તો એને પણ આ રીતે અડધો ભાગ દોરીને પૂર્ણ કરીશું. આ ચોથા ભાગનું ચિત્ર છે. તમે તેને પૂર્ણ કરી શકશો? જુઓ મિત્ર, ચોથો ભાગ છે એનો મતલબ કે બીજા 3 ભાગ આપણે દોડીશું. તો જુઓ, આ એક ચિત્ર છે ચોથા ભાગનું, તો એને પૂર્ણ કરવા માટે બીજા 3 ભાગ આપણે દોરવા પડે. તો આ એક ભાગ દોરીએ, આ રીતે બીજો ભાગ દોરીએ અને આ રીતે ત્રીજો ભાગ દોરીએ, તો આખું ચિત્ર આ રીતે પૂર્ણ થશે. હવે પ્રશ્ન છે કે તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો? તો હમણાં જ આપણે જોયું કે 3 ચોથા ભાગ આપણે દોરવા પડે, કારણ કે એક ચોથો ભાગ હતો જ, તો 4 ચોથા ભાગ ભેગો થાય તો આખું ચિત્ર બને. મીટરનું અડધું અને પા. તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. મિત્રો, આપણા સૌના ઘરે મીટર પટ્ટી હોય છે, અને ન હોય તો આસપાસમાંથી પણ આ રીતની મીટર પટ્ટી જે દરજી રાખે છે એ પ્રકારની મીટર પટ્ટી આપ શોધી શકો. તેનાથી તમારે 1 મીટર દોરી કાપવાની છે મિત્રો. જુઓ, આ છોકરી આ રીતે માપી અને 1 મીટર દોરી કાપી રહી છે, અને સાથે સાથે તમને કહી રહી છે કે યાદ રાખો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. હવે પ્રશ્ન જોઈએ કે આ દોરી ઉપર 1/2 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરો. આ નિશાન તમે રંગથી અથવા સ્કેચ પેનથી કરી શકો. જુઓ, 1/2 મીટર એટલે મિત્રો, તો તમારી દોરીનો ઉપયોગ કરીને 1/2 મીટરના માપની લીટી જમીન પર દોરવાની છે. એટલે કે જે દોરી હોય એનાથી અડધા માપની આ પ્રવૃત્તિ આપણે જાતે કરવાની છે. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો 100 સેન્ટીમીટરના અડધા કેટલા થાય મિત્રો? તો 50 સેન્ટીમીટરની એ લીટી તમે જમીન પર દોરેલી લીટી હશે. તો 1/2 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો હમણાં જ આપણે લખ્યું છે 50 સેન્ટીમીટર. એ જ રીતે 1/4 મીટર એટલે કે 100ના 4 ભાગ એટલે કે 25 સેન્ટીમીટર. એ જ રીતે 3/4 મીટર એટલે કે 1/4 1/4 3 વખત કરીએ એટલે કે 25 25 3 વખત કરીએ તો 75 સેન્ટીમીટર થાય. આપ આ ખાલી જગ્યામાં નોંધશો. શું તમે જોયું, જ્યારે આપણે 1/2 અને 1/4 ઉમેરીએ ત્યારે આપણને 3/4 મળે? તો સાચી વાત છે મિત્રો. આપણે 1/2 પહેલી ખાલી જગ્યામાં છે જુઓ 50 સેન્ટીમીટર અને 3/4 એટલે કે 75 સેન્ટીમીટર. તો 1/2 અને 1/4 આપણે ઉમેરીએ છીએ 50 અને 25, તો એ 75 થાય છે. તો આપણો જવાબ છે હા. આકૃતિ દ્વારા આ સમજીએ મિત્રો. અહીં 4 ભાગ છે, એનો 1/2 ભાગ આ રહ્યો જુઓ, અને બીજો 1/4 ભાગ આ રહ્યો. તો જો 1/2 અને 1/4 આપણે કરીએ તો કેટલા ભાગ થાય છે? તો જુઓ, 4 માંથી 3 ભાગ એટલે આ 3/4 છે. તો વાત સાચી છે. આ આકૃતિ દ્વારા પણ આપણે સમજી શકીએ. દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. જુઓ મિત્રો, આ એક બોટલ છે અને આ રીતે આ દૂધથી પૂરેપૂરી ભરેલી છે, અને લખેલું છે કે 1 લીટર દૂધ સમાઈ શકે છે.
આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. બીજી 4 બોટલ આ રહી. આ 1 લીટર દૂધને સરખી રીતે આ 4 બોટલમાં વહેંચવાનું છે. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરો. કે કેટલું દૂધ દરેક બોટલમાં આવશે એ તમારે પેન્સિલથી રેખાંકિત કરવાનું છે. તો મિત્રો સમજીએ. એક બોટલમાં આટલું, બીજી બોટલમાં આટલું, ત્રીજી બોટલમાં પણ આટલું અને ચોથી બોટલમાં પણ આટલું. હવે આ આટલું એટલે કેટલું? તો જુઓ, યાદ રાખો, 1 લીટર બરાબર 1000 મિલી. એટલે 1000 મિલીના જો આપણે 4 સરખા ભાગ પાડીએ તો દરેક બોટલમાં જુઓ 1/4 લીટર એટલે 250 મિલી થશે. 1000 ના આપણે 4 સરખા ભાગ કરીએ તો 250 મિલી દરેક બોટલમાં આવે. આ રહ્યું જુઓ, દરેક બોટલની સપાટી સરખી છે. આપ આપના પાઠ્યપુસ્તકમાં પણ આની નોંધ કરશો. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો હમણાં જ આપણે જોયું 250 મિલી દૂધ દરેક બોટલમાં હશે. આ જવાબોની પણ આપ નોંધ કરશો. શ્યામે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. હવે પ્રશ્ન જુઓ કે દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરો. જો આ 2 બોટલ છે શ્યામ પાસે, એકમાં 3/4 લીટર અને બીજામાં 1/4 લીટર ભરે તો આ રીતે તમે નિશાની કરી શકો. જુઓ મિત્રો, એકમાં 3/4 લીટર છે અને એકમાં 1/4 લીટર. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો મિત્રો 3/4 લીટર એટલે 750 મિલી પહેલી બોટલમાં હશે અને 1/4 લીટર એટલે 250 મિલી બીજી બોટલમાં હશે. તો જુઓ, આ 750 મિલી દૂધ છે અને આ 250 મિલી દૂધ છે. આની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. વજન સમતોલ કરવું. જુઓ મિત્રો, અહીં આપના પાઠ્યપુસ્તકમાં આપેલા વજનિયા છે. 1 કિલોગ્રામ, 500 ગ્રામના 2 છે, 250 ગ્રામના પણ 2 છે, 200 ગ્રામના 2 છે, 250 ગ્રામના 3 છે, સોરી, 100 ગ્રામનું 1 છે અને 50 ગ્રામનું 1 છે. સૂચના સમજીએ કે ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. આ જ વજનિયાનો આપણે ઉપયોગ કરવાનો છે અને પલ્લાનું વજન સરખું કરવાનું છે. ખાલી પલ્લામાં વજન દોરો. અહીં 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણી સમજ માટે છે. જુઓ મિત્રો, ત્રાજવું પાડેલું છે, એના ડાબા પલ્લામાં 2 કિલોગ્રામ છે. તો હવે આપણે સરખું કરવું હોય તો જમણા પલ્લામાં પણ 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ વજન કરવું પડે. તો જમણી તરફ જો આપણે કાટલા મૂકીએ તો આ રીતે 1 કિલોગ્રામનું 1 મૂકીએ એટલે 1 કિલો થશે. 500 ગ્રામનું 1 મૂકીએ તો 1.5 કિલો થશે અને બીજું ફરી પાછું 500 ગ્રામનું મૂકીએ તો 2 કિલો વજન જમણી બાજુ પણ થશે અને પલ્લું સરખું થશે. તો આ રીતના વજનિયા આપ આપના પાઠ્યપુસ્તકના આપેલા પલ્લામાં દોરશો. જુદી જુદી કેટલી રીતે તમે કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો? જુઓ, અહીં 3/4 કિલોગ્રામ ના પલ્લાને આપણે જુદી જુદી રીતે સમાન કરવાનું છે. તો જમણી બાજુ પણ આપણે 3/4 કિલોગ્રામ વજન મૂકવું પડે. જુઓ મિત્રો, 3/4 કિલોગ્રામ એટલે ફરી સમજીએ કે 1/4 1/4 3 વાર એટલે કે 250 250 250 3 વખત એટલે 750 ગ્રામ કરવું પડે. તો આ રીતે 500 ગ્રામનું એક વજનિયું મૂકીએ, બીજું 250 ગ્રામનું એક વજનિયું મૂકીએ તો 750 ગ્રામ એટલે કે 750 ગ્રામ થઈ શકે. આ એક રીત છે. બીજી પણ રીતો તમે કરી શકો. જુઓ, 500 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે 750 ગ્રામ થશે. બીજી રીત છે 500 ગ્રામ 200 ગ્રામ અને બીજું 50 ગ્રામ. આ રીતે પણ 750 ગ્રામ થાય. ત્રીજી રીત છે 250 ગ્રામ 250 ગ્રામ
200 ગ્રામ અને 50 ગ્રામ. તો આ રીતે જુદી જુદી 3 રીતે પણ આપણે પલ્લા સમાન કરી શકીએ. શા માટે ખોટું છે? કાનને રંગપૂરની કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે. સમજાવો તે શા માટે ખોટું છે? જો મિત્રો, અહીં કાનને દોરેલી આકૃતિ રંગ પૂરેલી છે. અહીં સ્પષ્ટ 5 ભાગ દેખાય છે અને 5માંથી 2 ભાગમાં રંગ પૂરેલા છે, પરંતુ નીચે અપૂર્ણાંકમાં 2 પંચમાંશ લખવાને બદલે 1/4 લખેલું છે. તો શા માટે આ ખોટું છે? તો આ આકૃતિના 5 ભાગમાંથી 2 ભાગમાં રંગ કરેલા છે કે જેને 2 પંચમાંશ લખાય, પણ 2 પંચમાંશના બદલે અહીં 1/4 લખેલું છે, તેથી ખોટું છે. હવે આ આકૃતિ જુઓ મિત્રો, અહીં સ્પષ્ટ ખોટું લાગે છે. 1/2 લખેલું છે, તો અડધી આકૃતિમાં રંગ પૂરેલો હોવો જોઈએ, પરંતુ અડધી આકૃતિમાં રંગ પૂરેલો નથી. તો કારણ શું છે? કે આ આકૃતિમાં બંને ભાગમાં સરખો રંગ પૂરેલો નથી, છતાં 1/2 લખેલું છે, માટે ખોટું છે. જો અડધા ભાગમાં, બિલકુલ અડધા ભાગમાં રંગ પૂરેલો હોત તો એ સાચું કહેવાત. તો આ અપૂર્ણાંકો ખોટા છે એના કારણો પણ આપણે જોયા. આ કારણો આપ યાદ રાખશો. મહાવરો. અહીં પ્રશ્ન છે કે કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 કેરી પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી છે? તો મિત્રો, 60 કેરીમાંથી 1/2 એટલે કે અડધી કેરીઓ પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી હોય? તો ગણતરી જુઓ કે 1/2 કેરી પાકેલી છે એટલે 1/2 લખ્યા, સ્ટાર એટલે કે ગુણાકારની નિશાની, અને પછી કુલ કેરી લખેલી છે, અને 60 ને 2 વડે ભાગીએ તો 30 કેરી આવે. તો આ ગણતરી આપ આપના પાઠ્યપુસ્તકમાં કરશો. કુલ 32 બાળકો છે, તેમાંથી 1/2 છોકરીઓ છે. તો કેટલા છોકરાઓ છે? ઉપરના દાખલા જેવો જ આ દાખલો છે. ગણતરી કરીએ તો 32 માંથી છોકરાઓ 1/2 અને છોકરીઓ 1/2, તો છોકરીઓ કેટલી થશે? 16. હવે બાકીના છોકરાઓ હોય એટલે 32 માંથી આ 16 બાદ કરીશું તો 16 છોકરાઓ થશે. તો આ ગણતરી પણ આપ કરશો. કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે? કેટલા તારા લાલ નથી? તો જુઓ, 20 તારા છે, એમાંથી ચોથા ભાગના એટલે કે 1/4 તારા લાલ છે. તો ગણતરી કરીએ કે 1/4 ગુણ્યા આ 20 તારા એટલે 4 × 25 એટલે 5 લાલ તારા હોય. તો લાલ ન હોય એવા કેટલા તારા હોય? તો 20 માંથી 5 બાદ કરીએ તો 15 તારા લાલ નથી. તો આ રીતની ગણતરી પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં કરશો. રવિને પેન્સિલ જોઈએ છે, તેની કિંમત 2 રૂપિયા છે. તેને 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? તો જોઈએ, 1 રૂપિયાનો એક સિક્કો એટલે કે 1 રૂપિયો, અને બીજા 50 પૈસાનો એક સિક્કો એટલે કે અડધો રૂપિયો કહેવાય. તો એ 1 રૂપિયો અને બીજો અડધો રૂપિયો એટલે કે 1 રૂપિયો 50, 1.50 રૂપિયા આપે છે, એટલે કે 1.5 રૂપિયા આપે છે. હવે પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, તો આ રકમ પૂરતી નથી. તો જવાબમાં લખીશું કે પેન્સિલ ખરીદવા આપેલી રકમ પૂરતી નથી. મિત્રો, આ ગણતરી ફરી એકવાર આપ ખૂબ ધ્યાનથી જુઓ અને સમજો કે કઈ રીતે જવાબ મેળવેલા છે. મિત્રો, અહીં અડધું અને પા પ્રકરણ પૂર્ણ થાય છે. એક આકૃતિના અલગ અલગ ભાગ કરીને અડધા ભાગ અને એમાંથી પા ભાગ એટલે કે 1/2 ભાગ અને 1/4 ભાગ આપ જુદી જુદી આકૃતિઓ દોરી એમાં રંગ પૂરી મહાવરો કરશો તો આપણને ચોક્કસ આ અડધું એટલે 1/2 અને પા એટલે 1/4 એવો ખ્યાલ સ્પષ્ટ થશે. સાથે સાથે આ વિડીયો અનેક વાર જોશો કે જેથી આપણો અડધું અને પા પ્રકરણનો ખ્યાલ સ્પષ્ટ બને. આભાર.